તો કોઈને ખબર નહીં પડે
અમારી બાલડી હા અલે રાજા માળીના ડંકા નથી હું બાઈ પગથિયા વાળું છું તારે લડવા
ના બોલું કે લે રાજવાની તાકાત નથી અને જગતમાં જો ભાઈ ભાઈ તેઓને ડંકો ના વગાડો ને તો મારું મેડીનું એડવાન્સ છે બાપા બાપા મા જો તમારી માં કહું છું હું મેલની છું ભાઈ પગથિયાની ડેરું છું જગત એ છે કે મરી નહીં કરું હું ગોમ છે બરાબર એ રાજધાની મેલનું ધોમ બની ગયું છે આવું મારું મેલનું કેવું છે અને તમે બધા મારા દીકરા છો હું તમારી માં છું પછી મહેશ પછી આપણા મને તલવાર ફેરવા સારી લાગે એટલે તમારે મારે તલવાર ફેરવવાની ના હોય તમે તો મારા છો હું તમારી માં છું જગતમાં તમને તમારું ઘોડીને ફિરાવવાનો બાપા માં બોતે પેઢી ના તારું તો મેલની માતા ના કહેવાય હું મેલની એટલું કહેવા માંગુ છું કેવું મેલની કોઈ ભુવાના ઘેર જવાથી કે કોઈ મંદિરે જવાથી તમારી થતી નહીં શું કહું છું કોઈના ઘેર જવાથી તમારી થતી નહીં તમારા પેટમાં સ્વાદ હોવો જોઈએ અને ઘેર ખોટો પૂછો કે નહીં પૂછો પણ હજાર દિલથી પૂછો ને તો કોઈ દાડો જો એકલા મેળવું ને તો જગતમાં અમારે મેળ નહીં પૂછવું હવે તો જગત એવું થયું છે કે બેનું કામ થાય એટલે એક માણસ ભુવાન ત્યાં જાય ભુવાએ કોમ કર્યું એ ભુવા કોમ કરશે એટલે માતાઓ અરે બાબા અમે માતા કોમ વાળી હે જો લે તમે મારા દીકરા છો તો ભલે કોમમાં તમારા ઝઘડા ચાલતા હોય પણ એકલો આમાંથી કોઈ બી માણસ રહ્યો અમારે માતા આવવાની જરૂર હોય એકલો ઘૂસી જજો જો નામ કમાવાનું સ્વાદ આવ્યું ને તો માર ખાઈને પાછા અને જો
છે માતા? આજે ભાગવત વચ્ચે હું માતા બોલી રહ્યો કે મારા મંદિરે કોઈ દ્વેષભાવ રહેશે નહીં. ભાગવત વચ્ચે જાહેરમાં મેં માતાએ કીધું છે અને આજે કહું છું કોઈ દાડો તો દ્વેષભાવ રાખું તો હું મેળવી માગું. પણ તમે પરવાને કરશો તો ના કરો. ખોટું લગાડતા નહીં મને પણ તમે ગમ્યા નહીં આવું મારું મેલડીનું કેવું છે કે તમે આવું બધું બોલો છો મારા માતા વાત મોને આવતી નહીં. તમે માણસો બનાવ્યું મેં મેલડીએ ને બનાવ્યું અને ભુવા ગોડા કહેવાય કે જવાબ વાલે આવું તમે પૂછો ને તો ભુવા હું માતા તો કોઈ દાડો જવાબ આલતી નહીં તો ભુવા વાળા છે હે ખરું કહું છું કે ખબર પડે ને તો જગ જીતી ગયા. બંધ મુઠ્ઠી રાખીને બોલું છું કે આવું વાતો કરો છો તો અમે માતા મારા માતા માટે બધા હરખા અમે જાત બનાવી નહીં અમે જે તારે બનાવીશું ને તારે જોવા જેવું હશે. કેવું છે આગળ પણ ના આવજે એટલે તમે બરાબર આગળ પણ ના આવજે.
ખોલો. બોલો શ્રી મહામેલની ખોલી દે રિબીન. ઓકે. એક મિનિટ. ઓકે. ઉભા રહેજો, ઉભા રહેજો. ખોલી દો. બોલો શ્રી મહામેલની આપણે માળી પરિવાર જીતોશ્રી માળી પરિવાર તરફથી બોલો ઓકે, ખોલી દો. આ બાજુ ઉભા રહો યુવરાજ તમે. ભાણા હા ખોલ દો. ઓકે. અહીંથી નીચે ઓકે. આવું એક મિનિટ. ખોલી દો, ખોલી દો. હાથ લગાવો. યસ. યસ. થેન્ક યુ. થેન્ક યુ. એમને કહી દો કે તમે ત્યાં આગળ બાંધીને નીચે આવતા રહો. પછી અમે બે ચડીએ ઉપર. કેવું?
चलो काटो वो आपको मामा कह दो આજે તું અહીંયા ઊભી રહીશ બધા ઊભા છે કાકા ઊભા રહેજો હે ઊભા રહેજો ઓકે જતા રહો ઓકે એ એક મિનિટ સંદીપભાઈ આવી જાઓ